આજ છે કામિકા એકાદશી। પુરાણોમાં ઉલ્લેખ છે કે એકાદશીએ શ્રી હરિની આરાધના અને વ્રત કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે। એટલે જ કદાચ કામના પૂરણ કરનારી આ એકાદશીને કામિકા એકાદશી કહેવાય છે। માત્ર ભગવાન શ્રી કૃષ્ણએ જ નહીં, ખુદ બ્રહ્માજીએ નારદજીને આ એકાદશીનું મહાત્મય અને વિધિ વિધાનની વિશેષતા કહી છે। આવો આપણે પણ જાણીએ આવી પાવનકારી કામિકા એકાદશીનો મહિમા જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યા પાસેથી। वनमाली गदिशांगी शंखी चक्री चरंद की श्रीमन्नारायणो विष्णु वासुदेवो विरक्षतु नमो नमः। तमारा बधाનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે કામિકા એકાદશી। કામિકા એકાદશી નામથી જ ખૂબ સ્પષ્ટ રૂપે આપણે એને સમજી શકીએ છીએ કે જે તમારા ચાર પુરુષાર્થોને પ્રબળતાથી કર્મના માધ્યમથી પ્રશસ્ત કરી શકે। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થ છે। એ ચારે પુરુષાર્થોને કામના સાથે જોડીને, પણ સુયોગ્ય કામના સાથે જોડીને આપણે એને પાર પાડી શકીએ એવો ઉત્તમ દિવસ એટલે પવિત્ર એકાદશીનો દિવસ, કામિકા એકાદશીનો દિવસ। જો આ શબ્દને સમજવા જઈએ તો એમાંથી ત્રીજા નંબરનો પુરુષાર્થ છે કામના, કામ। એ અહીંયા સ્પષ્ટ રૂપે જોવા મળે છે। પણ આપણે કામથી નિષ્કામ સુધી પહોંચવા માટેની જે યાત્રા છે એ યાત્રા માટેનો જે ઉત્તમ દિવસ છે એ છે કામિકા એકાદશી। એકવાર દ્વારિકાધીશની સામે સત્યભામા દેવી એમ પ્રશ્ન કરે છે કે મેં એવું સાંભળ્યું છે કે તમે સદૈવ બ્રહ્મચર્ય પાલન કરવાવાળા વ્યક્તિ છો, પણ તમારે તો 16,108 પટરાણીઓ છે, અષ્ટરાણીઓ છે અને મહારાણીઓ છે, તો પછી તમે કેવી રીતે બ્રહ્મચર્યનું પાલન કરી રહ્યા છો? મને શંકા છે। અને શંકા જ્યારે ઉત્પન્ન થાય છે, અવિશ્વાસ ઉત્પન્ન થાય છે અને સાથે અભિમાન ઉત્પન્ન થાય છે, ત્યારે અભિમાન કઈ વાતનું છે સત્યભામા દેવીને? કે હું જે કહી રહી છું એ સત્ય છે, મેં જે સાંભળ્યું છે એ ખોટું છે, પણ મારા મનમાં શંકા છે એટલે હું પૂછી રહી છું। અને એટલા માટે અહીંયા ભગવાનનો સૌથી પહેલો ખોરાક શું છે? પોતાના ભક્તના અભિમાનને નાશ કરવાનો। બીજો ખોરાક શું છે? એના શંકાનું સમાધાન કરવાનું અને એને સત્યનો પ્રકાશ અર્પણ કરવાનો। અને એટલા માટે ભગવાન સત્યભામા દેવીને ખૂબ જ હળવાશથી એમ કહે છે કે વાત તમારી સાચી છે, પણ અત્યારે આપણા નગરના બહાર જે નદી પ્રવાહિત થઈ રહી છે એ જે રમ્ય સ્થાન છે ત્યાં દુર્વાસા મુનિ આવેલા છે, અને ક્યાં આપણે આ વ્યર્થ વાર્તમાં પોતાના સમયને વ્યતીત કરીએ છીએ। શું તમે એમ ના કરી શકો કે તમારી સહચરીઓ સાથે, તમારા સેવકો સાથે તમે બધા જાઓ અને એ બ્રહ્મથી લાલાયિત જેવા દુર્વાસા મુનિને ભોજન કરાવો? સત્યભામા દેવીને એમ થાય છે કે વાહ, કેટલો સરસ મજાનો અવસર આવ્યો છે, હું એ બ્રાહ્મણને તૃપ્ત કરી બતાવું। અને બ્રાહ્મણને જોઈએ છે શું? અને તામઝામ સાથે સત્યભામા દેવી પોતાના સેવકો, સેવિકાઈઓ સાથે જઈ રહ્યા છે। તમામ પ્રકારનું રાશન અને ભોજન તૈયાર કરાવી લીધું છે, પણ ત્યાં જેવા જાય છે ત્યાં આગળ નદી વહી રહી છે અને એ નદીને પાર કરવા માટેની વ્યવસ્થા માટે એ વિચાર કરી રહ્યા છે અને એને ભગવાન શ્રી કૃષ્ણના શબ્દો યાદ આવે છે। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે દેવી, જો તમને એ નદી માર્ગ ના આપે તો તમારે એટલું જ કહેવાનું છે કે જો કૃષ્ણ સદૈવ બ્રહ્મચારી હોય તો હે લોકમાતા, તમે મને માર્ગ આપો। અને આ વિચાર આવતાની સાથે શબ્દો સરી પડે છે અને જેવા જ શબ્દો સરિતામાં મળે છે તરત જ એ નદી માર્ગ આપી દે છે। અહો આશ્ચર્યમ! સત્યભામા દેવી આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે કે આ થયું શું? કે કૃષ્ણ તો 16,108 પટરાણીઓ રાખે છે અને સદૈવ બ્રહ્મચર્ય ધારણ કરનારા છે, અને આ નદી માર્ગ આપીને પુરાવો આપી રહી છે। સત્યભામા દેવી વિચાર કરે છે કે નદીનો માર્ગ અવરુદ્ધ થાય એ પૂર્વે મારે ત્યાંથી નીકળી જવું જોઈએ અને સામેના પક્ષમાં જઈ અને ત્યાં ભોજન પ્રસાદી તૈયાર કરાવી, ભગવાન શ્રી હરિનારાયણનું સ્મરણ કરી, ભગવાનની ત્યાં પૂજા અર્ચના કરી, બ્રાહ્મણ દેવતા દુર્વાસા મુનિને બેસાડે છે અને ત્યાં તુલસીનું પાન રાખી અને ભોજનની તૈયારી કરાવે છે। ભોજન ઉપરથી આ છોડ દૂર થાય છે અને દુર્વાસા મુનિ જમવા માટે બેસે છે।
તમામ સેવક સેવિકાઓને ચાલી રહે એટલું ભોજન એ લઈને ગયા છે. એ તમામ એકલા ને એકલા દુર્વાસા મુનિ એને ગ્રાહ્ય કરી લે છે, જમી લે છે. કોઈના માટે પ્રસાદ લેવા પૂરતું એક દાણો પણ રાખતા નથી. અને સત્યભામા દેવીના મનમાં એવો ક્રોધ ઉત્પન્ન થાય છે કે આ કેવા સાધુ છે, કેવા બ્રાહ્મણ દેવતા છે, શું આમના પેટમાં વૃકોદર થયો છે, એવો અગ્નિ પ્રબળ થયો છે કે આટલું બધું ભોજન જે એકલા ગ્રહણ કરી ગયા. અને મર્યાદા વશાત મારે એમને કંઈ કહેવાતું નથી. એક દાણો પણ રાખવાનો શિષ્ટાચાર એમના અંદર દેખાતો નથી. પણ શું કરે, ત્યાં બોલી શકાય એમ હતું નહીં. અને દુર્વાસા મુનિ તૃપ્ત થઈને ભોજનનો આનંદ લઈને ત્યાં દેવી સત્યભામાને કહે છે કે દેવી હવે તમે પ્રયાણ કરો, પણ એટલું યાદ રાખજો કે જો નદી અવરુદ્ધ થાય તો તમારે એટલું જ કહેવાનું છે કે જો દુર્વાસા સદૈવ ઉપવાસી રહ્યા હોય તો હે નદી અમને માર્ગ આપો. એક તો ક્રોધ અને એના સાથે એમને વિચાર કે આ શું વ્યવસ્થા કરે છે, મારા સામે બધું જ જમી ગયા છે, એટલો શિષ્ટાચાર પણ દાખ્યો નથી, કોઈના માટે પ્રસાદ પણ રાખ્યો નથી, એક દાણો સુદ્ધા રાખ્યો નથી, અને છતાંય આમ કહે છે. ક્રોધના વશાત થઈ અને સત્યભામા દેવી પાછા વળી રહ્યા છે. પાછા વળીને નદી જ્યારે નદીના નજીક પહોંચે છે ત્યારે નદી તો પ્રવાહિત થવા લાગ્યા છે. અને પછી ના છૂટકે એમ કહે છે કે જો દુર્વાસા મુનિ સદૈવ ઉપવાસી રહેતા હોય તો હે લોકમાતા નદી અમને માર્ગ આપો. ફરીથી સરિતાના શબ્દો સરિતામાં સમાય છે અને તરત નદી માર્ગ આપી દે છે. અને આશ્ચર્યનો પાર રહેતો નથી કે હમણાં મારા દેખતા જ બધું જ જમી ગયા છે અને છતાં આ ઉપવાસી છે કેવી રીતે. દોટ મૂકીને કૃષ્ણના ચરણોમાં પડે છે અને પ્રાર્થના કરે છે કે આના પાછળનું રહસ્ય શું છે. અને કૃષ્ણ કહે છે તેને તક્તેને ભૂંજિથા મા ગૃદ કસ્ય સિદ્ધ ધનમ. તમે જે ભોગવો છો એ ઈશ્વર પ્રદત્ત માનીને ભોગવો. અને તમે જ્યારે ઈશ્વરને અર્પણ કરીને એ ભોગ ભોગવી રહ્યા છો ત્યારે એ ભોગ પણ યોગ બની જાય છે, સંયમિત બની જાય છે, સુયોગ્ય બની જાય છે. અને ત્યારે એ કામનામાંથી કે કામમાંથી તમે નિષ્કામ તરફ જઈ શકો છો. તેને તક્તેને ભૂંજીથા, છોડીને ભોગવો. અને એ સહેલું નથી. તો વ્રત વિધિ વિધાન એકાદશીનું જે વ્રત વિધિ વિધાન છે એ ઉપવાસી રહીને સુયોગ્ય નિયમોને પાલિત કરીને પોતાના ષડ રિપુઓના વશને વશીભૂત ન થતા એને વશમાં રાખીને આપણે જીવન વ્યાપન કરી શકીએ. એ જ અભ્યર્થનાથી જ્યારે ઈશ્વરનું સાનિધ્ય લઈએ છીએ ત્યારે આપણે પવિત્ર થઈ શકીએ છીએ. આશા કરું છું ભગવાન શ્રી હરિનારાયણની અનુકંપા પ્રાપ્ત કરી શકીએ અને એ અનુકંપા પ્રાપ્ત કરતા આપણે આપણા જીવનને મંગલમયતા આપી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.